લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ. બાય બાય મેડમજી, ફટાફટ બેસ્ટ ઓફ લક પાછું આજના દિવસમાં બીજી વખત. કેમ છે મેડમ? ટાઈમ સ્ટાર્ટ બે ને ઘડીક કઈ વાંધો નહીં, થોડી વારમાં કઈ વાંધો નહીં, કશો વાंधो नहीं. चलो बेस्ट ऑफ लक. अब जाके आओ, हम अपना काम करते हैं. આટલું પાણી લઈ જાઓ. હા, પાછળ જો અહીંયા બોટલ આખી મૂકી જોતી હોય તો એ લઈ જાઓ, જે જોઈએ એ તને ઠેકી આમ દેખાવમાં સારી લાગે. ચલો બાય બાય બાય. બિચારી બહાર પડી ગઈ છે, એને મશે ને કે મારી કઈ વેલી જ નહીં. ચલો બાય. એડિટ કરતા કરતા થાકી ગયા ને ટાઈમ થઈ ગયો છે મેડમજીને પહેલું પેપર પૂરું થવાનું. એમાં એવું છે આજે 2 પેપર છે, વચ્ચે અડધી કલાકનો જ ટાઈમ રહેશે. એટલે ઝોમેટો ફટાફટ ડાઉનલોડ કર્યું છે, એમાંથી 2-3 મેડમજીને ભાવે એવી વસ્તુ ઓર્ડર કરી દીધી છે. એટલે અહીંયા જ આવી જશે ને મેડમજીને વચ્ચે જે અડધી કલાકનો બ્રેક પડે એમાં આપણે અહીંયા ને અહીંયા હું ને મેડમજી બંને જમી લેશું. આજે થોડી એવું છે 2 પેપર એક દિવસમાં 2 પેપર, એટલે ને વચ્ચે પાછો એવો ગેપ નથી. ગેપ કરતાંય હવે આજે તો રાત પડશે, એટલા માટે હમણાં આવે છે ઓર્ડર. 24 મિનિટ્સ બાકી છે એવું કહે છે આમાં એપમાં. આપણે ત્યાં સાવરકુંડલા કંઈ યુઝ કરવાની આવે નહીં, કેમ કે ત્યાં છે જ નહીં સર્વિસ એ કે. એટલે આજે એનો લાભ લઈએ આપણે. લે આ તો ટાઈમની પહેલા પહોંચી ગયા. હું તો હજી હમણાં તમને કહું છું કે હજી વાર લાગશે ને અડધી કલાક થશે ને આ ને તે ને. આ તો પહેલા પહોંચી ગયા આપણી. પહેલા બીજું પેપર છે એટલે હજી બીજું પેપર નથી, એનું વાંચવાનું હોય ને, ટાઈમ નો રહી ને પછી. તો આ પણ આ હતું એનું હરખું થયું કે ઈ ન થયું? ગયું એટલે અડધી કલાક વહેલા છો તું? અડધી કલાક નહીં, ટાઈમ થયો એક ને. અત્યારે બધાને લેવા માંડ્યા હશે. 1:30 થયું, 1:30 પેપર પૂરું થઈ જાય. 1:30 નહીં, 11:30 થયા. ના ના હું ના 11:30 થયા. આટલા 11:30 જ તે ને, ટૂંકમાં 11:30 જ પેપર પૂરું થાય. ઠીક, એવું છે? પાક્કું છે ને પાછું? હા, 11:30. 1 મિનિટની વાર છે, એટલે હું 2 મિનિટ વહેલી નીકળી ગઈ ખાલી. હા, કારણ કે મારે હજી હું તો હજી સભા કરું છું મેડમ ને 12 વાગે આવશે ને અડધી કલાકનો ટાઈમ છે ને એવું બધી વાતો કરું છું હજી. તો નહીં, મારે આજે હજી બીજું પેપર કઈ નહીં, કરો શરૂ. તો રોજ ફટો 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 ફટો, કોઈ બાત નહીં. ચાલો, ડિલિવરી વાળા ભાઈ પહોંચવા જ આવી ગયા છે. લેટ્સ ટેક અ ડિલિવરી. મેડમજી એનું સ્ટડી કરે છે, આપણે એ બધું પ્રોસેસ કરી નાખીએ ને મેડમને જમાડી દઈએ આજે આપણા હાથેથી. આપણા હાથેથી જ જમાડી દઈએ. ઓ આજે અમારું છે ને લંચ, અમારી હોટલ ને બધું અમારી ગાડી છે, જોઈ લો. એ છોલે ભટુરે ઓર હૈદરાબાદી બિરયાની. મેડમજી સ્ટડી કરતાં કરતાં જમી લે. હવે એને બહુ આપણે ડિસ્ટર્બ નથી કરવા, એટલે આપણે બોલવાનું બંધ રાખીએ અને જમી લઈએ. ભૂખે લાગી ગઈ છે આજે, એટલે જ વહેલા બ્રેકફાસ્ટ વહેલો એટલે જ કરી લીધો હતો. બરાબર? જેને લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ. બાય બાય મેડમજી, ફટાફટ બેસ્ટ ઓફ લક પાછું આજના દિવસમાં બીજી વખત. મારા મેડમજી આવી રહ્યા છે, થાક્યા પાક્યા આવી રહ્યા છે. એનું મોઢું જોવો સાવ પડી ગયું છે. એવું થયું છે મેડમજી? મોઢું સાવ પડી ગયું છે. પૂરું કરી દીધું આખું? એનર્જી ડાઉન? કઈ નહીં, હવે તો 2 નથી ને ક્યારેક, સિંગલ હવે તો એમ જ છે ને. કઈ નહીં, એક દિવસની હેરાનગતિ વધારે, બીજું તો શું કરવાનું કયો. એક દિન ધક્કો ઓછો છે. હા, નહીં આપણે જમતા ધક્કાથી નહીં નથી બીતા, પણ
એમ નહીં આમ કઈક ફાયદો જ ગોતવો હોય આપણે. હા આપણે તો પોઝિટિવ બાબતો જ માણસો જ ગોતવા. પોઝિટિવ રહ્યા આપણે. હા એટલે ઈ જ ગોતવાનું. કાચ હો જાય બંધ. હા હાથ જીવ નથી રહ્યો હાથો એવું લાગે છે. કઈ નહીં અહીંયા ઘડી કામ ઠંડા કર ઘડી ગરમ કર એવું કર કઈ હા, ઈ થઈ એટલે જાય એને હાથે જાતે થઈ તમારી જાય કઈ. બરાબર. તમારે કેમ રહ્યું કંટાળો આવ્યો જ લાંબુ હતું તો મારે ના ભાઈ, મારે બધું ઈ સરખું જ છે. કે તમે મારી જમવાની લીધું કે એક દી ધક્કો છે. નહીં મને ધક્કા છે મેં તે તો એક ધક્કાની વાત કરે મેં જ સ્વીકારી લીધું આ ખાલી એક ધક્કો થોડો છે હજી હમણાં 11 દિવસના તમારા વર્કશોપ શરૂ થશે આવશે. એ પછી પાછા આવતા વર્ષે પાછી આ એક્ઝામ આવશે અને એ પછી પાછા આપણે એક જે વર્કશોપ મિસ કરી દીધો છે એ આવશે એટલે મેં જ સ્વીકારી લીધું છે કે હવે આમાંથી મારો તો કઈ છૂટકો છે નહીં. હમણાં તો નથી. હા 1.5-2 વર્ષ સુધી મારે તો આ જ કરવાનું છે. ના, પણ મને ઈશ્વર પર પૂરી શ્રદ્ધા છે કે હંમેશા જે કાર્ય કરાવે ને એની પાછળ કંઈક હેતુ હોય છે. હા એટલે આ સાવ વ્યર્થ તો નહીં જાય. વ્યર્થની વાત નથી આ સ્વીકારવા ન સ્વીકારવાની વાત છે. વ્યર્થની કાંઈ જે કરીએ એ કામ જ લાગવાનું છે હંમેશા માટે. ना यहाँ લસ્સી જાવ દીધી. इसके सिवा जाना कहाँ जी चाहे जब हमको आवाज दो हम है यहीं हम है यहाँ જીના યા મરના યા નથી કરવું. આ ખાલી થોડાક દિવસ પૂરતા જ ખેલ છે. જીના મરના યા નથી. આ ભવિષ્યમાં ક્યારેક જો અહીંયા નોકરી મળે યુનિવર્સિટી. બસ મીઠું છે. ये देखिए मैडम जी का फ्रेश करने के लिए मैडम जी को थकान नहीं महसूस होनी चाहिए कभी भी. ન થાય. એમ ક્યાંથી હજી આવતો રવિવાર લાવવાનો. ચલો આપ પીઓ મેં ગાડી ચલાતા હું ઠીક હે. કે ટ્રાય તો કરો આપ. નહીં મારે નથી પીવું મને હજી બપોરનું હજી બધું આમ નામ ભરેલું લાગે છે એટલે આપ પીઓ થોડુંક પી લે એટલે રોદો આવે ને ત્યારે બહાર ન આવે. ભૂખ ઉપર ભૂખ લાગ્યા જ કરે છે. ઇધર આજા અરે બેટા બચ્ચા આપણે તારા માટે નાસ્તો લઈ આવ્યો. નાસ્તો નથી. નાસ્તો હવે અત્યારે કાંઈ લેવાનું જ હું કાઢો છું વેફર લઈ આવી હાલો. મૂન પાપુ લઈ આવીએ ને મમ્મી શું કામ જાય? તારે મમ્મી શું કામ જાય વેફર લઈ આવીએ આપણે. પણ હું અત્યારે વેફર ન ખાય. કેમ? મેં ખાઈ લીધી છે. હા ઓલી બે એક મેં જમતા વખતે ખાધીશ. તો આપણે બીજું કંઈક લઈ આવીએ ને. ચાલો ઘરે પહોંચી ગયા છીએ અને હવે ઓલું તમે કેમ નથી કરતા? 1 સેકન્ડ થાય લાઈક શેર સબસ્ક્રાઈબ ત્રણેય બટનમાં 1 સેકન્ડ થાય ખાલી. કરો યાર કરો કંઈક. ચાલો મળીએ જલ્દી નવા બ્લોગ સાથે.